અમરેલીના રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજુલાના રામપર ગામની ધાતરવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી નદીની બાજુમાં આવેલા મંદિરના પટાંગણમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદથી જિલ્લાની મોટા ભાગની નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। રાજુલાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી દાતરડી ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીનના પાકને મોટા પાયે નુકસાન થયું છે। માવઠાના મારથી ખેડૂતોની હાલત કફોડી બની છે। તો રાજુલામાં વરસાદી દ્રશ્યો, પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આ સાથે માવઠાના મારથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। તો ઘૂંટણ સમા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો। તો આ સાથે ખેડૂતોની વાત કરીએ તો કપાસ, મગફળી, સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે। સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। રાજુલાના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી જિલ્લાની મોટા ભાગની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે।